अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સની અંદર લાસ્ટ ટાઈમ પ્રકાશનું પરાવર્તન જોયેલું. પરાવર્તન કોને કહેવાય? તો કોઈ આપાત થતું કિરણ સપાટી પર આપાત બિંદુ આપાત થઈને તેટલા જ ખૂણાએ પાછું ફરે તે પ્રક્રિયાને આપણે પરાવર્તન કહેતા હતા. પરાવર્તન માટેના આપણે 3 નિયમો પણ જોયેલા. સમતલ સપાટી હોય કે ગોળીય સપાટી હોય, બંને પ્રકારની સપાટી માટે પરાવર્તનના નિયમોનું પાલન થાય. બરાબર. ત્યારબાદ કેટલીક ગોળીય અરીસાઓ માટેની વ્યાખ્યાઓની ચર્ચા કરેલી કે ગોળીય અરીસો કોને કહેવાય, ગોળીય અરીસો માટે મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, વક્રતા કેન્દ્ર કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, ધ્રુવ કોને કહેવાય, કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, દર્પણમુખ કોને કહેવાય અને પેરેક્સિયલ કિરણો કોને કહેવાય. આટલી ડેફિનેશન આપણે ચર્ચા કરેલી, તમે નોટ ડાઉન કરેલી જ હશે. બરાબર. તો હવે એ જ ગોળીય અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ દર્શાવેલું સમીકરણ આપણે તારવવાનું છે. આપણી પાસે બે અરીસા છે. ઉપરની આકૃતિમાં આપણી પાસે અંતર્ગોળ અરીસો છે કે જેની અંદરની સપાટી તમારી પરાવર્તક છે, બહારની સપાટી પરાવર્તક નથી, એટલે એના અંતર્ગોળ અરીસો કહેવાય. અને બીજી આકૃતિ તમારી બહિર્ગોળ અરીસાની છે કે જેમાં તમારી બહારની સપાટી પરાવર્તક છે, અંદરની સપાટી તમારી પરાવર્તક નથી. બંને અરીસા માટે એક એક કિરણ લઈને આપણે F = r/2 તારવવાનું છે. કેન્દ્ર લંબાઈ બરાબર વક્રતા ત્રિજ્યાના છેદમાં 2 એ સૂત્ર આપણે તારવવાનો પ્રયત્ન કરીશું. બંને આકૃતિ સમજાવી દઉં. શું છે? અંતર્ગોળ અરીસામાં માની લો કે કોઈ આપાત થતું કિરણ M બિંદુ પર અરીસાના M બિંદુ પર આપાત થાય છે. આ કિરણ અહીંયા આવે છે, અહીંયા આપાત થાય છે અને થીટા જેટલા ખૂણાએ તમારું પરાવર્તન. આપણને ખબર છે, કિરણ આકૃતિ 10મા ધોરણમાં પણ તમે ભણીને આવ્યા કે અરીસાને સમાંતર આવતું કિરણ એ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. તો થીટા જેટલા ખૂણાએ તમારું આપાત થતું કિરણ થીટા જેટલા ખૂણાએ તમારું પરાવર્તન પામશે અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. અને આ જે છે તમારી વચ્ચેની લાઈન, વચ્ચેનું જે કિરણ છે એ તમારો લંબ છે, સપાટીએ દોરેલો લંબ. ગોળીય અરીસાની જે સપાટી છે એના પર તમે જે લંબ દોરો એ લંબ છે. એટલે કે આ જે ઘટના છે એ તમારી પરાવર્તનની ઘટના. પરાવર્તનમાં જે રીતે આપણે જોયેલું કે આ સપાટીએ દોરેલો લંબ હોય, આ તમારું આપાત કિરણ હોય, આ તમારું પરાવર્તિત કિરણ હોય, તો આ ખૂણો અને આ ખૂણો તમારો સમાન હોય. બરાબર છે. તો આ જે સેમ ઘટના છે, અને તમે એમ ફેરવી દો તો આ રીતે તમારી આકૃતિ બને. તો સમાંતર આવતું કિરણ થીટા જેટલા ખૂણાએ તમારો આપાત થાય છે, M બિંદુ પર આપાત થાય છે, ત્યાંથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. એ ખૂણો પણ તમારો થીટા છે. હવે અહીંયા તમારે યુગ્મકોણની રચના થાય. યુગ્મકોણની રચના અનુસાર આ જો થીટા વત્તા થીટા એટલે કે 2 થીટા હોય તો આ ખૂણો તમારો કેટલો થશે? 2 થીટા. બરાબર છે. અને આ જે સપાટીએ દોરેલો લંબ છે એ હંમેશા વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય. ઓકે. તો આ તમારી કિરણ આકૃતિ આ છે. અહીંયા તમારો MD એક લંબ દોરેલો છે જે અરીસાની ઉપર જ દોરેલો છે એમ કે તો માની શકાય. D અને P બિંદુ લગભગ એકબીજાની ખૂબ નજીક છે. આ D બિંદુ અને P બિંદુ અરીસાના ધ્રુવની નજીક જ છે, એકદમ ખૂબ નજીક છે એવું સ્વીકારી લઈશું. તો આપણી પાસે બે ત્રિકોણો અહીંયા બનશે. એ ત્રિકોણો પરથી આપણે tan થીટા લેવાના છે. એ જ રીતે બહિર્ગોળ અરીસા માટે પડશે. બહિર્ગોળ અરીસામાં શું થાય? તમને સીધું પરાવર્તન ના દેખાય. પરાવર્તન તો થઈ જાય પણ જે કિરણ આકૃતિ છે એને આપણે પાછળની તરફ લંબાવવી પડે, અરીસાની બીજી સપાટી તરફ. અને એ લંબાવીએ ત્યારે આપણને એવું દેખાય કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. માની લો કે આ સમાંતર આવતું કિરણ છે એ અહીંયાથી પરાવર્તન પામે છે. આ દોરેલો તમારો લંબ છે, C માંથી દોરેલો લંબ. બરાબર છે. તો આ રીતે પરાવર્તન પામે છે. હવે આપણે એવું કહે છે કે જે પરાવર્તિત થતું કિરણ છે એ હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. તો એને આપણે પાછળની તરફ લંબાવીશું એ કિરણને, તો એ તમારું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું તમને જણાશે. બરાબર. અને આ તમારો સપાટીએ દોરેલો લંબ એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય એવું આપણને અપકેન્દ્રિત થતો જણાય. બરાબર. હવે આ ખૂણો તમારો થીટા અને થીટા છે, તો આ ખૂણો પણ તમારો કેટલો થશે? 2 થીટા. જે રીતે અહીંયા 2 થીટા બનતો તો એ રીતે અહીંયા પણ શું બનશે? 2 થીટા. તો આકૃતિ પરથી આપણે વિચારીએ કયા કયા ખૂણા તમારા? એક તો ખૂણો MCF, ખૂણો MCP એના બરાબર થીટા છે, અને બીજો ખૂણો MFP એના બરાબર છે તમારા 2 થીટા. MCP,
સી પી આ જે ખૂણો છે એ તમારો થીટા છે અને એમ એફ પી એ પણ તમારો 2 થીટા છે બરાબર છે બંને આકૃતિ માટે આ બંને વસ્તુ સાચી છે ચાલો હવે ટેન થીટાનો ઉપયોગ કરીએ આ બંને ત્રિકોણોમાં શાનો ઉપયોગ કરીએ આપણે ટેન થીટાનો તો ટેન થીટા બરાબર શું થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તમારો ત્રિકોણ આ બને છે એમ સી પી આવો એક ત્રિકોણ બને હવે પી અને ડી બિંદુ લગભગ સમાન છે એવું સમજી લઈશું તો તમારો ટેન થીટા બરાબર શું આવશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે એમપી ના છેદમાં સીપી ટેન થીટા માટે શું આવશે એમપી ના છેદમાં સીપી તો એમપી ના છેદમાં તમારા સીપી ઓકે એ જ રીતે ટેન ટુ થીટા બરાબર નાના ત્રિકોણ માટે એમ એફ પી માટે સામેની બાજુ એફપી અને પાસેની બાજુ સામેની બાજુ એમપી પાસેની બાજુ એફપી તો એમપી ના છેદમાં એફપી બરાબર છે આ રીતે લખી શકાય ટેન થીટા અને ટેન ટુ થીટા બરાબર ચાલો હવે પેરેક્સિયલ કિરણો છે આ કિરણો કેવા છે તમારા પેરેક્સિયલ એટલે શું મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ હોય તો એને પેરેક્સિયલ કિરણ કહેવાય અને પેરેક્સિયલ કિરણ માટે ત્રિકોણમિતીય વિધેયોમાં યાદ રાખવાનું સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા થાય ટેન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા થાય અને કોસ થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1 થાય યાદ રાખવાનું પેરેક્સિયલ કિરણો હોય એટલે કે થીટા ખૂબ નાનો હોય તો સાઇન થીટા બરાબર થીટા લઈ શકો ટેન થીટા બરાબર થીટા લઈ શકો અને કોસ થીટા બરાબર 1 લઈ શકો આવું તમારે નોંધમાં લખી રાખવાનું બરાબર છે તો અહીંયા આપણે ટેન થીટાની જગ્યાએ આપણે શું લઈ લઈએ થીટા લઈ લઈએ તો થીટા બરાબર શું થશે એમપી ના છેદમાં સીપી અને ટેન ટુ થીટા બરાબર આપણે 2 થીટા લઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ થીટા લઈ તો એમપી ના છેદમાં એફપી બરાબર છે ચાલો આના પરથી થીટાને કરતા બનાવો તો થીટા બરાબર શું થશે એમપી ના છેદમાં 2fp આવું થશે સમીકરણ નંબર 2 સમીકરણ નંબર 1 સમીકરણ 1 અને 2 ને સરખાવીએ ડાબી બાજુ સરખી તો જમણી બાજુ સરખી તો એમપી ના છેદમાં સીપી ઇઝ ઇક્વલ ટુ એમપી ના છેદમાં 2fp બંને તરફથી એમપી એમપી કેન્સલ આ બે ને એમ લઈ જાઓ તો તમારું શું થશે 2fp ઇઝ ઇક્વલ ટુ સીપી બરાબર છે માટે એફપી બરાબર સીપી ના છેદમાં 2 હવે એફપી શું છે જો એફ થી પી સુધીનું અંતર અરીસાના ધ્રુવથી લઈને મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એને કહેવાય કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ શું કહેવામાં આવે કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ તો એફપી બરાબર થશે સ્મોલ એફ સીપી અરીસાના વક્રતા કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર એને કહેવાય વક્રતા ત્રિજ્યા કેપિટલ આર શું કહેવાય વક્રતા ત્રિજ્યા કેપિટલ આર આપણે વ્યાખ્યામાં કીધેલું અરીસાના ધ્રુવથી લઈને અરીસાના વક્રતા કેન્દ્ર સુધીનું અંતર એને કહેવાય કેપિટલ આર તો એફ અને આ આર તો અહીંયા તમારું થશે એફ ઇઝ ઇક્વલ ટુ આર બાય 2 જે તમારા ગોળીય અરીસા માટે સાબિત કરી શકાય આખી થિયરી ધ્યાનમાં આવી અંતરગોળ માટે પૂછાય તો પણ આજ બહિર્ગોળ માટે પૂછાય તો પણ એફ ઇઝ ઇક્વલ ટુ આર બાય 2 આવી છે ક્લિયર ચાલો આગળ ચાલીએ નેક્સ્ટ ટોપિક પર ગયા વખત આની થોડી ઘણી ચર્ચા થયેલી અહીંયા સુધી આવેલા હતા અને લેક્ચર પૂરો થઈ ગયેલો મેં ફરીથી રિપીટ કરી આવ્યું બરાબર છે ચાલો આગળ ચાલીએ નેક્સ્ટ ટોપિક પ્રતિબિંબ કોને કહેવાય નેક્સ્ટ ટોપિક છે તમારો પ્રતિબિંબ હવે આપણે ભણવાનું આવશે અરીસાનું સૂત્ર 1/u ઇઝ ઇક્વલ 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f જે 10મા ધોરણમાં અરીસાનું સૂત્ર તારવેલું સેમ બેઠો અહીંયા પણ તારવવાનું છે એના માટે કેટલીક વસ્તુ આપણે સમજવી જરૂરી છે તો સૌથી પહેલા આપણે સમજી લઈએ પ્રતિબિંબ પ્રતિબિંબ કહેવાય કોને પ્રતિબિંબ અને પ્રતિબિંબના પ્રકારો કયા કયા બરાબર છે આપણે જાણીએ છીએ પ્રતિબિંબના બે પ્રકાર એક વાસ્તવિક પ્રતિબિંબ અને એક આભાસી પ્રતિબિંબ બરાબર છે એક વાસ્તવિક પ્રતિબિંબ હોય અને બીજું તમારું આભાસી પ્રતિબિંબ હોય ચાલો વાસ્તવિક પ્રતિબિંબ કોનામાં આવે અંતર્ગોળ અરીસામાં તમારું વાસ્તવિક પ્રતિબિંબ રચાય કેમ કે એમાં કિરણો તમારા પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થતા હોય બરાબર અને બહિર્ગોળ અરીસામાં તમારા અપકેન્દ્રિત થતા હોય પાછળની તરફ લંબાવો તો તમને એવું લાગે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે તો ત્યારે અપકેન્દ્રિત થાય તો અપકેન્દ્રિત જ્યાં થતું હોય ત્યાં તમારું પ્રતિબિંબ તમને આભાસી મળે અને જ્યાં કેન્દ્રિત થતા હોય તે જગ્યાએ તમને પ્રતિબિંબ તમારું વાસ્તવિક મળે હવે પ્રતિબિંબ કહેવાય કોને તો પ્રતિબિંબ એટલે શું
તો પ્રતિબિંબ એ પરાવર્તન અને વક્રીભવન દ્વારા વસ્તુ સાથે રચાતી બિંદુની અનુરૂપતા છે. શું છે? પરાવર્તન અથવા વક્રીભવનની ઘટના દ્વારા વસ્તુ સાથે રચાતી અનુરૂપતા છે. બિંદુની અનુરૂપતા છે. તો પ્રતિબિંબ શું છે? પરાવર્તન અને વક્રીભવન દ્વારા વસ્તુઓ સાથે રચાતી બિંદુની અનુરૂપતા. આ થોડી અઘરી ડેફિનેશન છે. સિમ્પલ ભાષામાં એમ કહીએ તો જો કિરણો કોઈ એક બિંદુમાંથી ઉત્સર્જિત થઈને પરાવર્તન અથવા વક્રીભવન પામીને કોઈ બીજા બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય તો આ ઘટનાને પ્રતિબિંબ કહેવાય. બરાબર છે? કોઈ કિરણો એક બિંદુ પાસેથી ઉત્સર્જિત થઈને પરાવર્તન કે વક્રીભવન પામી અન્ય કોઈ બીજા બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય તો તેને તે બિંદુનું પ્રતિબિંબ કહે છે. સમજ પડી? તો આ તમારી પ્રતિબિંબની વ્યાખ્યા છે. પ્રતિબિંબના બે પ્રકાર, એક તો તમારું વાસ્તવિક પ્રતિબિંબ હોય અને બીજું તમારું આભાસી પ્રતિબિંબ હોય. બરાબર છે? વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં રચાય? અંતર્ગોળ અરીસાનો પ્રતિબિંબો મોટે ભાગે વાસ્તવિક હોય અને આભાસી પ્રતિબિંબ મોટે ભાગે બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબો તમારા આભાસી હોય. બરાબર છે? તો પ્રતિબિંબ માટે આટલું તમારે યાદ રાખવાનું. હવે આપણે કોઈ પણ વસ્તુ હોય એ અરીસાની સામે મૂકેલી હોય અને એનું પ્રતિબિંબ મેળવવું હોય તો આપણે કિરણ આકૃતિ બનાવવી પડે. શું બનાવવી પડે? કિરણ આકૃતિ. હવે કિરણ આકૃતિ માટે સરળ રીત 4 કિરણો લેવાના. કેટલા? 4. હવે 4 માંથી તમે કોઈ પણ 3 કિરણોનો ઉપયોગ કરીને કિરણ આકૃતિ બનાવી શકો. એના માટેની સંજ્ઞા પદ્ધતિ એવી છે અથવા કન્સેપ્ટ એવો છે કે અરીસાને સમાંતર હું તમને બતાવી દઉં. માની લો કે તમારો આ અંતર્ગોળ અરીસો છે. બરાબર છે? હું કિરણ આકૃતિ બતાવું છું. અંતર્ગોળ અરીસો છે. ઓકે? એમાં નંબર 1 યાદ રાખવાનું, મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. ઓકે? પરાવર્તન પામીને ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્રમાંથી. સિમ્પલ કિરણ આકૃતિ યાદ રાખવાની. અરીસાને સમાંતર આવતું કિરણ હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય પરાવર્તન પામીને. આ કયો અરીસો છે? અંતર્ગોળ. બહિર્ગોળ માટે વાત કરીએ તો બહિર્ગોળ અરીસો કેવો આવશે? આ રીતે જ આવશે બહિર્ગોળ અરીસો, જેમાં બહારની સપાટી તમારી પરાવર્તક છે. આ રીતે. ઓકે? આ તમારો બહિર્ગોળ અરીસો છે. હવે એમાં સમાંતર કિરણ આવ્યું. માની લો કે આ તમારું સમાંતર કિરણ આવ્યું. પરાવર્તન તો એનું આ રીતે થશે. ઓકે? બહિર્ગોળ અરીસામાં પરાવર્તન તો આ રીતે થશે, પણ એને તમે પાછળની તરફ લંબાવો પરાવર્તિત કિરણનો તો તમને એવું જણાય કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. અને પાછળની તરફ લંબાવો બહિર્ગોળ અરીસામાં તો શામાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્રમાં. તો પહેલું એક યાદ રાખવાનું, સમાંતર આવતા કિરણો પરાવર્તન પામી શામાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. આ તમારો પહેલો કન્સેપ્ટ યાદ રાખવાનો. આ પહેલી કિરણ આકૃતિ બંને અરીસા માટે. અંતર્ગોળ હોય તો આ રીતે આવશે, બહિર્ગોળ હોય તો આ રીતે આવશે. ઓકે? નંબર 2, બીજી કિરણ આકૃતિ. સેમ આકૃતિ હું દોરું છું ફરીથી, ફટાફટ તમે જોતા જજો આકૃતિઓને. આ તમારો અંતર્ગોળ અરીસો, આ તમારો બહિર્ગોળ અરીસો. ઓકે? ચાલો, સમાંતર અહીંયા કિરણ લીધું. હવે આપણે કિરણ એક એવું લઈએ કે જે તમારું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ છે. તમારું કિરણ ક્યાંથી આવ્યું? મુખ્ય કેન્દ્રમાંથી. પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામશે. બરાબર છે? એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી આવતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય. આના કરતા ઉલટું, સમાંતર આવે તો મુખ્ય કેન્દ્રમાંથી આવે તો સમાંતર જાય. બરાબર છે?
ચાલો સેમ અહીંયા પણ એવું કે તમારું માની લો કે આ રીતે કોઈ કિરણ આવે છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું તમને જણાતું હોય, બરાબર છે, એફ માંથી પસાર થતું હોય એવું તમને જણાતું હોય, પરાવર્તન પામીને અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય, પરાવર્તન પામે, બરાબર છે, મુખ્ય અક્ષમાં મુખ્ય કેન્દ્રમાં આપાત થતું હોય એવું તમને જણાય અને પરાવર્તન પામીને અરીસાને સમાંતર જાય છે એવું તમને જણાય, બરાબર છે. તો આ બે કિરણ આકૃતિ યાદ રાખશો. અનુ ઉલટું લખજો, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામીને અરીસાની મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે છે એવું આપણને જણાય. લખી આપું, મુખ્ય કેન્દ્રમાંથી આવતું આપાત થતું કિરણ પરાવર્તન પામીને ક્યાંથી નીકળશે? મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને કેવું નીકળે તમારું? સમાંતર પરાવર્તન પામશે, બરાબર છે. આ તમારી બીજી કિરણ આકૃતિ. ત્રીજી આકૃતિમાં આવ્યા નંબર 3. માની લો કે આ તમારો અંતર્ગોળ અરીસો છે. ઓકે, અંતર્ગોળ અરીસો. ધ્રુવ પર કોઈ કિરણ આપાત થયું, માની લો કે આ રીતે તમારા થીટા જેટલા એંગલ પર ધ્રુવ પર તમારું કિરણ કોઈ આપાત થાય છે, તો જેટલા ખૂણાએ તમારું આપાત થયું એટલા જ ખૂણાએ તમારું પરાવર્તન પામશે, બરાબર છે. તો અરીસાના ધ્રુવ પર આપાત થતું કિરણ એટલા જ ખૂણાએ પાછું પરાવર્તન પામે, જેટલા ખૂણાએ આપાત થયેલું હતું એટલા જ ખૂણાએ તમારું પરાવર્તન પામશે, બરાબર છે. બંને અરીસા માટે સાચું છે, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, બરાબર છે, બંને માટે તમારું સાચું રહેશે. માની લો કે આ ધ્રુવ છે, ધ્રુવ પર આપાત થતું કિરણ એટલા જ ખૂણાએ તમારું પરાવર્તન પામશે, બરાબર છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. અહીંયા લખી દઉં, ધ્રુવ માંથી આપાત થતું કિરણ પરાવર્તન પામીને તેટલા જ ખૂણે પરાવર્તિત થશે, બરાબર છે. ધ્રુવમાંથી આપાત થતું કિરણ જેટલા ખૂણાએ આપાત થાય છે એટલા જ ખૂણાએ પરાવર્તન પામશે. અને ચોથા નંબરની આકૃતિમાં આપણે જોઈશું, આ તમારો અંતર્ગોળ અરીસો છે, આ તમારો બહિર્ગોળ અરીસો છે. ધ્રુવ છે. ઓકે, હવે અહીંયા સમાંતર કિરણ લીધેલું, અહીંયા મુખ્ય કેન્દ્રમાંથી લીધેલું. હવે આપણે સી માંથી પસાર થતું કોઈ કિરણ લઈએ. આ તમારું અરીસાનું વક્રતા કેન્દ્ર સી છે, બરાબર છે. તો માની લો અહીંયા થોડું નજીક લઈ લે સી. તો સી માંથી પસાર થતું કિરણ હોય તો પરાવર્તન પામીને સી માંથી જ પાછું ફરે. વક્રતા કેન્દ્ર સી માં આપાત થતું કિરણ પરાવર્તન પામીને પાછું સી માંથી જ પસાર થાય, તમારી ચોથી કિરણ આકૃતિ, બરાબર છે. મોટે ભાગે આની બહુ જરૂર નહીં પડે. 1, 2 અને 3 કિરણ આકૃતિ તમને ખબર હશે તો તમે અરીસાનું સૂત્ર અને કિરણ આકૃતિ ઇઝીલી બનાવી શકશો. સમાંતર આવતું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી આવતું કિરણ સમાંતર, ધ્રુવમાંથી પસાર થતું કિરણ એટલા જ ખૂણાએ ધ્રુવમાંથી પાછું ફરે અને સી માં આવતું કિરણ સી માં પાછું ફરે, બરાબર છે. અંતર્ગોળ માટે આવશે, બહિર્ગોળ માટે પણ આ જ આવશે. આ માની લો કે તમારું સી છે, અહીંયાથી આપણે લંબાવીએ, સી માં લંબાવીએ કોઈ કિરણને, બરાબર છે. તો આ રીતે આપાત થતું કિરણ હોય તો આ જ રીતે તમારું પરાવર્તન પામે. ઓકે, તો આ 4 કિરણો આકૃતિ યાદ રાખી લેવાની. વક્રતા કેન્દ્ર સી માં આપાત થતું કિરણ પરાવર્તન પામીને સી માંથી જ પાછું ફરે. ઓકે, ક્લિયર? 4 કિરણ આકૃતિ ધ્યાનથી જોઈ લેજો. 4 કિરણ આકૃતિને નોટ ડાઉન પણ કરી લેજો. હવે આપણે આ કિરણ આકૃતિમાંથી કોઈ પણ 3 કિરણોનો ઉપયોગ કરવાનો. કેટલા? કોઈ પણ 3 કિરણોનો ઉપયોગ કરવાનો અને અરીસાનું સૂત્ર તાળવવા માટે કિરણ આકૃતિ બનાવવાની. ચાલો આપણે અંતર્ગોળ અરીસા માટે અરીસાનું સૂત્ર તાળવવા માટેની કિરણ આકૃતિ 3 કિરણોની મદદથી બનાવી. આપણે કોઈ વસ્તુ લઈ લઈશું h ઊંચાઈની, જે એ બી તમારી વસ્તુ છે, એનું પ્રતિબિંબ કેવી રીતે મળે એની રચના કરવા માટે આપણે કિરણ આકૃતિ બનાવીશું અંતર્ગોળ અરીસાની. ધ્યાનથી સમજજો.
આકૃતિ મહત્વની છે. આકૃતિ સમજ પડશે તો તમને ટોટલી થિયરી સમજ પડશે. ચાલો, થિયરીનું નામ છે તમારું અંતર્ગોળ અરીસા માટેની કિરણ આકૃતિ દોરો. 3 કિરણનો ઉપયોગ કરીને, 3 કિરણોની મદદથી. આ તમારી થિયરી છે, બરાબર છે. અંતર્ગોળ અરીસા માટેની કિરણ આકૃતિ દોરો. વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે રચાય? 3 કિરણોની મદદથી. ચાલો, માની લો કે મારી પાસે અંતર્ગોળ અરીસો છે. થોડી મોટી આકૃતિ દોરો એટલે તમને ખ્યાલ આવે. આ તમારો અંતર્ગોળ અરીસો છે, બરાબર છે. આ એનું ધ્રુવ છે. આ તમારી મુખ્ય અક્ષ છે. ઓકે, મુખ્ય અક્ષ. અરીસાનો ધ્રુવ તમારો પી. આપણે 3 કિરણો લઈએ. 3 કિરણો લેતા પહેલા આપણે મુખ્ય કેન્દ્ર દર્શાવી દઈએ. એટલી જ લંબાઈ છે, એટલી જ લંબાઈનું અહીંયા તમારે વક્રતા કેન્દ્ર, બરાબર છે. અહીંયાથી અહીંયા સુધીના અંતરને કહેવાય તમારી કેન્દ્ર લંબાઈ એફ, બરાબર છે. અહીંયાથી અહીંયા સુધીની લંબાઈને વક્રતા ત્રિજ્યા આર કહેવામાં આવશે. ધ્રુવથી બધા અંતરો આપણે માપવાના છે, બરાબર છે. તો આ તમારો એફ આવશે, આ તમારું આર છે, બરાબર છે. અને એક વસ્તુ આપણે વિચારી લઈએ કે જે તમારી સી થી દૂર છે. એ વસ્તુનું નામ છે તમારું એવી અને એની ઊંચાઈ છે એચ. તો એચ જેટલી ઊંચાઈની કોઈ વસ્તુ એબી ને આપણે અનંત અંતરે રાખેલી છે. અનંત અંતર એટલે કે સી થી ઘણી દૂર. સી પણ કહેવામાં આવે, કેટલીક વખત એને 2f પણ કહેવામાં આવે, બરાબર છે. એફ ના ડબલ 2f, બરાબર છે. એટલે કન્ફ્યુઝન નહીં થતા. વક્રતા કેન્દ્ર પણ કહી શકાય અથવા 2f પણ કહી શકાય, બરાબર છે. તો 2f થી દૂર આપણે રાખેલી છે અનંત અંતરે. એ વસ્તુના બિંદુ એ માંથી આવતા 3 કિરણોને આપણે ધ્યાનમાં લઈશું, બરાબર છે. ચાલો, નંબર 1 તમારું થોડું સી ને આ બાજુ નજીક લઈ લે એટલે તમને કન્ફ્યુઝન ના થાય. અહીંયા આપણે એફ લઈ લઈશું, અહીંયા આપણે સી લઈ લઈશું એટલે સી થી ઘણી દૂર લાગે, બરાબર છે. ચાલો, સૌથી પહેલું કિરણ તમારું મુખ્ય અક્ષને સમાંતર આવ્યું. બિંદુ એ માંથી મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવ્યું. આપાત થઈને ક્યાં જશે? આપાત થઈને ક્યાં જશે? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, પરાવર્તન પામશે તે. ચાલો, તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું અને આ પરાવર્તન પામ્યું. આ પહેલી કિરણ આકૃતિ. હવે એક જ આકૃતિમાં આપણે 3 કિરણોને દર્શાવવાના છે. ચાલો, નંબર 2 મુખ્ય કેન્દ્રમાંથી આવતું કિરણ. ચાલો, મુખ્ય કેન્દ્રમાંથી આપણે આપાત કરીએ કિરણને. પરાવર્તન પામીને ક્યાં જશે? આ તમારું મુખ્ય કેન્દ્રમાંથી આવ્યું કિરણ. પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામશે. તો મુખ્ય અક્ષને સમાંતર જશે. ચાલો, આ મુખ્ય અક્ષને સમાંતર ગયું પરાવર્તન પામીને. ઓકે, અને ત્રીજું કિરણ સી માંથી પસાર થાય અને સી માં પરાવર્તન પામે તે લઈ લે. ચાલો, આ ત્રીજું કિરણ સી માંથી આપાત થયું, બરાબર છે. સી માં આપાત થયું અને સી માં પરાવર્તન. જો અહીં એક બિંદુ તમને એવું મળે છે કે જ્યાં 3 કિરણો કેન્દ્રિત થાય છે. એક બિંદુ તમને એવું મળ્યું કે જ્યાં 3 કિરણો કેન્દ્રિત થયા. એક તો મુખ્ય અક્ષને સમાંતર આવ્યું, તે કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું. બીજું કિરણ તમારું મુખ્ય કેન્દ્રમાંથી આવ્યું અને મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામ્યું. ત્રીજું કિરણ તમારું વક્રતા કેન્દ્ર સી માંથી આવ્યું અને સી માં પરાવર્તન પામ્યું. આ 3 કિરણો એક બિંદુએ ભેગા થાય અને આ બિંદુ સી અને એફ ની વચ્ચે આવે, બરાબર છે. તમારી કિરણ આકૃતિ સાચી હોય તો યાદ રાખવાનું એ બિંદુ ક્યાં આવશે? જો 2f થી દૂર મૂકેલી હોય તમારી વસ્તુ તો પ્રતિબિંબનું સ્થાન તમારું સી અને એફ ની વચ્ચે મળે અને તમારું પ્રતિબિંબ ઉલટું આવશે આ રીતે. કેમ ઉલટું આવ્યું? આપણે એ બિંદુની કિરણ આકૃતિ દોરી તો એ બિંદુ અહીંયા ભેગું થયું. આપણે શું કીધું? પ્રતિબિંબની વ્યાખ્યા શું? કે કોઈ એક બિંદુમાંથી આપાત થતા અથવા ઉત્સર્જિત થતા કિરણો પરાવર્તન પામીને અન્ય કોઈ બિંદુએ ભેગા થતા હોય અથવા કેન્દ્રિત થતા હોય એવું જણાય તો તે બિંદુને તે વસ્તુનું અથવા તે બિંદુનું પ્રતિબિંબ કહેવાય. તો એનું પ્રતિબિંબ તમને અહીંયા મળ્યું, એનો મતલબ કે તમારી વસ્તુ એચ ડેશ ઊંચાઈને અહીંયા મળી. જેટલી વસ્તુ હતી એના પ્રતિબિંબની ઊંચાઈ તમને આટલી મળી. તો આ અંતર્ગોળ અરીસા માટે તમે શું કહી શકો કે 2f થી દૂર મૂકેલી વસ્તુ હોય, h ઊંચાઈની વસ્તુ હોય તો એનું વાસ્તવિક પ્રતિબિંબ મળે અરીસાની જે તે અરીસાની સામેની બાજુ ને અરીસાની તરફ જ મળે અને વાસ્તવિક મળે ઉલટું મળે અને વસ્તુ કરતા નાનું મળે,
બરાબર, અને ક્યાં મળે? સી અને એફ ની વચ્ચે મળે. આ કિરણ આકૃતિ તમને ધ્યાનમાં આવી ગઈ? બરાબર છે. તો સિમ્પલ છે, એ બી અને નામ આપી દઈશું આપણે એ ડેશ બી ડેશ. ઓકે, સિમ્પલ કિરણ આકૃતિ છે. ફરીથી સમજાય દો. એ માંથી આવતું કિરણ સમાંતર આવે છે, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. મુખ્ય કેન્દ્રમાંથી આવતું કિરણ સમાંતર પાછું ફરે. સી માંથી આવતું કિરણ સી માં પાછું ફરે. 3 બિંદુ ભેગા થાય ત્યાં તમારું પ્રતિબિંબ રચાય. ક્યાં ભેગા થશે? સી અને એફ ની વચ્ચે 3 કિરણો ભેગા થશે. પ્રતિબિંબ તમારું ઉલટું આવશે. આપણે એ બિંદુએ કિરણ આકૃતિ દોરી તો એ બિંદુ નીચે આવે, બી બિંદુ ઉપર આવશે. તો એ ડેશ અને બી ડેશ, વસ્તુ ઊંચાઈ h છે, પ્રતિબિંબ ઊંચાઈ તમારી h ડેશ. વસ્તુ અંતરની વાત કરીએ તો અરીસાના ધ્રુવથી લઈને જ્યાં વસ્તુ મૂકેલી છે ત્યાં સુધીના અંતરને આપણે વસ્તુ અંતર કહીશું. તો વસ્તુ અંતર તમારું યુ કહેવાય. શું કહેવાય? યુ, સ્મોલ યુ. વસ્તુ અંતરને આપણે સ્મોલ યુ વડે દર્શાવીએ. અને આ તમારું પ્રતિબિંબ મળે છે તો એ પ્રતિબિંબ અંતરને આપણે સ્મોલ વી કહીશું. અરીસાના ધ્રુવથી લઈને પ્રતિબિંબ સુધીના અંતરને શું કહેવાય? સ્મોલ વી. ઓકે, ટાઈમ કેટલો છે? 7 મિનિટ છે. તો આ કિરણ આકૃતિ ખ્યાલ આવી ગયો. કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર. ઓકે, ચાલો હવે 4 વસ્તુને તમારે અહીંયા લખી લેવાની કે કોઈ એક બિંદુમાંથી મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. પહેલો મુદ્દો તમારો જે આપેલો છે બુકમાં. બીજો, અંતર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અને બહિર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ હોય તેવો ભસ થતું કિરણ અરીસામાંથી પરાવર્તન પામીને તે જ દિશામાં પાછું ફરે એવો આપણને ભાસ થાય છે. બીજું, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ આપણને એવો ભાસ થાય કે પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય છે. અને ચોથું, અરીસાના ધ્રુવ સાથે કોઈ એક કોણે આપાત થતું કિરણ પરાવર્તન પામીને તેટલા જ ખૂણાએ પાછું ફરે. આપણે ચોથું કિરણ નથી દર્શાવ્યું. ચોથા કિરણની આપણને જરૂર નથી. તમે દર્શાવો તો દર્શાવી શકો. ધ્રુવમાંથી એક કિરણ પસાર કરો અને એટલા જ ખૂણાએ આપાત કરો. બરાબર છે. અહીંયાથી તમારો આપાત થશે ધ્રુવમાંથી અને એટલા જ ખૂણાએ પરાવર્તન. એક કિરણ પણ અહીંયા જ ભેગું થશે. બરાબર છે, પણ એ દોરવાની જરૂર નથી. આપણે 3 કિરણોની મદદથી કિરણ આકૃતિ દોરી દીધી. ચાલો હવે આપણે મેથેમેટિકલ એક્સપ્રેશન પણ આવીએ કે અરીસાનું સૂત્ર તારવી કેવી રીતે શકાય. બરાબર છે, જ્યાં સુધી તારવી શકાશે ત્યાં સુધી તારવીએ ફટાફટ. બરાબર છે. બે ત્રિકોણને આપણે ધ્યાનમાં લેવાના છે. એક તો ત્રિકોણ એ ડેશ બી ડેશ એફ. જોજો વસ્તુ લખી લે કે કઈ કઈ વસ્તુ છે. એક તો તમારી કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ શું છે? તમારી સ્મોલ એફ. અને એનું અંતર કેટલું છે? એફ થી લઈને પી સુધીનું. પી થી લઈને એફ સુધીનું અંતર આપણે એને કેન્દ્ર લંબાઈ કીધું. બીજું તમારું વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યાને આપણે કહીએ છીએ કેપિટલ આર. એનું અંતર છે તમારું સીપી. બરાબર છે. ત્રીજું તમારું વસ્તુ અંતર. તો વસ્તુ અંતરને આપણે કહીશું પી થી લઈને બી સુધીનું અંતર. પી થી લઈને બી સુધીનું અંતર એ તમારું વસ્તુ અંતર છે, એ તમારું સ્મોલ યુ. અને ચોથું તમારું પ્રતિબિંબ અંતર, એને આપણે કહીએ છીએ સ્મોલ વી. અને એ ક્યાંથી ક્યાં સુધીનું છે? બી ડેશ થી લઈને પી સુધીનું. બરાબર છે. પી થી લઈને બી ડેશ સુધીનું જે અંતર છે તમારું પ્રતિબિંબ અંતર છે. આ 4 વસ્તુને આપણે નોટ ડાઉન કરી લેવાય. બરાબર છે. ચાલો હવે ત્રિકોણ 2 લઈને. ત્રિકોણ એ ડેશ બી ડેશ એફ અને સોરી ત્રિકોણ એ ડેશ બી ડેશ એફ અને ત્રિકોણ એમપીએફ. આ બંને ત્રિકોણો કેવા છે? તમારા સમરૂપ ત્રિકોણો છે. જોજો કયા કયા? એ ડેશ બી ડેશ એફ. હું હાઇલાઇટ કરી આપું તે ત્રિકોણ. આકૃતિમાં તમને દેખાશે આ એક ત્રિકોણ એ ડેશ બી ડેશ એફ અને આ તમારું એમ બિંદુ છે. તો બીજો ત્રિકોણ છે તમારો એમપીએફ. આ ત્રિકોણ. આ બંને ત્રિકોણો કેવા છે? તમારા સમરૂપ ત્રિકોણ છે. હવે સમરૂપ ત્રિકોણ માટે આપણને ખબર છે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થાય. 10મા ધોરણમાં સમરૂપતાનો પ્રમેય ભણીને આવ્યા. માની લો કે આ બે ત્રિકોણો સમરૂપ હોય. એક તમારો છે એબીસી અને બીજો તમારો પીક્યુઆર. તો સમરૂપતાની શરત શું છે? એબી ના છેદમાં પીક્યુ બરાબર બીસી ના છેદમાં ક્યુઆર બરાબર એસી ના છેદમાં પીઆર. એવું આપણે ભણીને આવ્યા. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયમાં પણ આપણે ભણેલા. બરાબર છે કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થાય. આ બે ત્રિકોણો સમરૂપ છે તો એની અનુરૂપ બાજુઓ પણ કેવી થશે? સમરૂપ થશે. એટલે કે એ ડેશ બી ડેશ જે બાજુ છે, આ ત્રિકોણની એ ડેશ બી ડેશ બાજુ
એવી આ ત્રિકોણની કઈ બાજુ આવશે એમપી. તો એ ડેશ બી ડેશ ના છેદમાં શું આવશે એમપી. બરાબર છે. બીજું છે તમારું બી ડેશ એફ. બી ડેશ અને એફ એને અનુરૂપ કઈ બાજુ આવશે તમારી પીએફ. એને અનુરૂપ કઈ આવશે તમારી પીએફ. બરાબર છે. અને પીએમ અને એબી તો તમારા સમાન જ છે. પીએમ અને એબી એની લંબાઈ તો તમારી સમાન જ છે. બીજું પીએમ જે અંતર છે અને એબી જે તમારું અંતર છે તો તમારું સમાન જ હશે. પી થી લઈને એમ સુધીનું અંતર અને એ થી વસ્તુ ઊંચાઈ એબી સુધીનું અંતર એ પણ તમારું સમાન છે. બરાબર છે. ચાલો તો આ તમને એક સમીકરણ મળ્યું એ ડેશ બી ડેશ ના છેદમાં એમપી બી ડેશ એફ ના છેદમાં પીએફ. હવે બીજા બે ત્રિકોણો લઈએ. ત્રિકોણ એ પી બી અને ત્રિકોણ એ ડેશ પી ડેશ સોરી એ ડેશ બી ડેશ પી. એપીબી અને એ ડેશ બી ડેશ પી. એપીબી ક્યાં છે એ બી પી આખો મોટો ત્રિકોણ. બરાબર છે. એપીબી અહીંયા આપણે ધ્રુવમાંથી એક કિરણ દર્શાવીએ. માની લો કે આ તમારું ધ્રુવ વાળું કિરણ હોય. આ તમારું એપીબી ત્રિકોણ અને બીજું તમારું એ ડેશ બી ડેશ પી આ રીતે. ઓકે તો એ બે ત્રિકોણ આવ્યા એપીબી અને એ ડેશ બી ડેશ પી. આ બંને ત્રિકોણો પણ કેવા થશે તમારા સમરૂપ. ઓકે તો આના માટે પણ આપણે ગુણોત્તર લખી શકીએ. સમરૂપ ત્રિકોણની શરતનું પાલન કરીને આના માટે જે રીતે અહીંયા ગુણોત્તર લખી શકાય એ રીતે આમાં પણ ગુણોત્તર લખી શકાય. તો એ ગુણોત્તર શું આવશે એ ડેશ બી ડેશ ના છેદમાં એ બી. જેટલી આ ઊંચાઈ એટલી આ ઊંચાઈ આના અનુરૂપ બાજુ આ આવશે. બરાબર છે. ચાલો એ જ રીતે બીજી બાજુ આપણે લઈએ પી બી ડેશ. પી થી લઈને બી ડેશ એના બરાબર પીબી લખાય તો છેદમાં આવશે તમારો પીબી. પીબી ડેશ ના છેદમાં પીબી. આ તમારું આવ્યું સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 સમીકરણ નંબર 1 બે તમને પરિણામ મળ્યા. ઓકે ચાલો હવે સમીકરણ 1 અને 2 ને સરખાવીએ. કઈ રીતે સરખાવશું જોજો. આમાં શું છે એ ડેશ બી ડેશ ના છેદમાં પીએમ. હવે પીએમ અને એબી સમાન છે. એ ડેશ બી ડેશ ના છેદમાં પીએમ. પીએમ અને એબી તમારા સમાન છે તો અહીંયા પીએમ છે એની જગ્યાએ આપણે એબી સ્વીકારી શકીએ. પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. અહીંયા પણ પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. તો બંનેની ડાબી બાજુ સમાન તો જમણી બાજુ સમાન એવું કહી શકાય. તો આપણે એવું લખી શકીએ બી ડેશ એફ અને છેદમાં પીએફ બરાબર પીબી ડેશ ના છેદમાં પીબી. લખી શકાય કે ના લખી શકાય. બંનેની ડાબી બાજુ સમાન તો બંનેની જમણી બાજુ સમાન. ઓકે વસ્તુ પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. અહીંયા પણ પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. બંનેની ડાબી બાજુ સમાન તો બંનેની જમણી બાજુ સમાન. બી ડેશ એફ ના છેદમાં પીએફ બરાબર પીબી ડેશ ના છેદમાં પીબી. ઓકે ચાલો હવે અંતરો કયા કયા છે તે આપણે લઈએ. બી ડેશ એફ. બી ડેશ થી લઈને એફ સુધીનું અંતર એ આપણને નથી ખબર. બરાબર છે. પછી આપણને આપેલું છે પીએફ. પી થી લઈને એફ સુધીનું અંતર તો એને કહેવાય કેન્દ્ર લંબાઈ. તો પી થી લઈને એફ સુધીના અંતરને આપણે શું કહીશું કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ અહીંયા તમારી ઋણ આવશે. કારણ શું ઋણ તો આપણે કિરણ આકૃતિમાં સંજ્ઞા પદ્ધતિ વિચારેલી. સંજ્ઞા પદ્ધતિમાં શું કીધેલું અરીસાની આપાત કિરણની દિશામાં માપેલા અંતરો ધન અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતરો માપેલા હોય એને ઋણ લેવાના. આપાત કિરણ આ દિશામાં છે તો આ દિશાના અંતરો ધન તો કેન્દ્ર લંબાઈ તો આ દિશામાં છે તો એ અંતર કેવું આવશે તમારું ઋણ. એટલે તમારું વસ્તુ અંતર પણ ઋણ આવશે. વક્રતા ત્રિજ્યા પણ ઋણ આવશે. કેન્દ્ર લંબાઈ પણ ઋણ આવશે અને પ્રતિબિંબ અંતર યુ પણ તમારું ઋણ આવશે. એટલે ચારે ચાર અંતરો તમારા આ દિશામાં માપીએ છીએ. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપીએ છીએ એટલા માટે તમામ અંતરો કેવા આવશે ઋણ આવશે. ચાલો પીબી ડેશ. પીબી ડેશ શું છે પી થી લઈને બી ડેશ તો એ તમારું પ્રતિબિંબ અંતર કહેવાય. પ્રતિબિંબ અંતરને કહેવાય -v. બરાબર છે. અને પી થી લઈને બી સુધીનું તમારું વસ્તુ અંતર તો એ તમારું આવશે -u. ઓકે ચાલો -f -v -u. બી ડેશ એફ બાકી છે તમારું. બી ડેશ એફ શું છે બી ડેશ એફ ને આપણે કઈ રીતે લખી શકીએ તો પી બી ડેશ માઇનસ પીએફ. આ બી ડેશ એફ છે. આખો રેખાખંડ અહીંયા તમારો પી છે. અહીંયા તમારો બી ડેશ છે. અહીંયા તમારું એફ છે. આપણે આટલું અંતર જોઈએ છે તો કેવી રીતે લખી શકાય આખું એમાંથી આટલું બાદ કરો તો આટલું કહેવાય કે ના કહેવાય. પીબી ડેશ માંથી પીએફ બાદ કરો તો બી ડેશ એફ મળી જાય. ચાલો તો પીબી ડેશ બી ડેશ એફ માટે લખીએ પીબી ડેશ પીબી ડેશ એમાંથી આપણે બાદ કરીશું પીએફ જેટલું
તો તમને મળશે બી ડેશ એફ. તો માઇનસ એફ માઇનસ વી માઇનસ યુ, બંને તરફથી માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. પીબી ડેશ અંતર, પી થી લઈને બી ડેશ સુધીનું પ્રતિબિંબ અંતર એને કહેવાય માઇનસ વી. પી થી લઈને એફ સુધીનું અંતર કેન્દ્ર લંબાઈ એટલે પ્લસ એફ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ એફ છેદમાં માઇનસ એફ વી ના છેદમાં યુ. આટલું તમારું આવ્યું. હવે આનું થોડું સાદું રૂપ આપીએ. ઓકે, આકૃતિની જરૂર નથી તો પૂછી નાખું છું. હવે એક 2 મિનિટ જોજો, બરાબર થઈ જશે, વાંધો નહીં. ચાલો, આપણી પાસે આવ્યું માઇનસ વી પ્લસ એફ ના છેદમાં માઇનસ એફ વી ના છેદમાં યુ. ઓકે, ચાલો હવે આપણે શું કરીએ, ક્રોસ ગુણાકાર કરી નાખીએ. યુ ને આ બાજુ ગુણી દે તો માઇનસ વી ઇન્ટુ યુ વત્તા એફ ઇન્ટુ યુ વી ઇન્ટુ એફ માઇનસ, ક્રોસ ગુણાકાર કરી દીધો. હવે દરેક પદને આપણે યુ વી એફ વડે ભાગી દે. શાના વડે ભાગી દે?